નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હિંમત હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સરકારી યોજનાઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે દરેક લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈ અન્ય લોકોને પણ યોજનાઓ વિશે જણાવી આંગળી ચીંધવાનું પુણ્ય મેળવવા જણાવી વધુમાં વધુ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે આ યાત્રા આવી હોવાનું ઉમેર્યું હતું. સૌ લોકો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાય અને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047ની સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવામાં સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભાવોને હસ્તે સહાય વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેની મહાનુભાવોએ મુલાકાત લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી નયમેશ દવે, પ્રાંત અધિકારી શ્રી જયંત કિશોર, અગ્રણી શ્રી કૌશલ્યાબા, શ્રી સિદ્ધાર્થ પટેલ, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી, કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.